આજે દુનિયા તમને નહીં હરાવતી, તમારા વિચારો ન હરાવે. આજની દુનિયામાં સૌથી મોટું યુદ્ધ બહાર નહીં, મનની અંદર ચાલતું યુદ્ધ, તમારી અંદર ચાલતું યુદ્ધ. મોબાઈલ, સોશિયલ મીડિયા, નોટિફિકેશન, આ બધું તમારી એનર્જી ચોરી લે અને તમે વિચારો કે તમે બિઝી છો, પરંતુ વાસ્તવમાં તો તમે ખાલી થઈ રહ્યા. એક દિવસ કોઈ માણસ બુદ્ધ પાસે ગયો અને બોલ્યો કે મારું મન બહુ ભટકશે, ઘણા વિચારો આવે છે, શું કરું કંઈ ખબર નહીં પડતી. તો બુદ્ધે ખાલી શાંત એકદમ શાંતિથી વાત કરી, હસીને કે તમે વિચારોને શું લેવા રોકો છો? તો વિચારોથી એટેચ જ ના થાવ, તમારે વિચારોથી કંઈ લેવા દેવા જ નથી, આ એ રાખશે. પણ એ વિચારોને છે ને તમારું ફ્યુચર નક્કી ના કરવા દો. આજની દુનિયામાં લોકોને વિચારો ચલાવે, પણ આજની દુનિયાનો વિનર કોણ ખબર? કે જે પોતાના વિચારોને એ ખુદ ચલાવે. એક સંતે કીધેલું હોય કે તમે તમારી એનર્જી મતલબ ક્યાં વાવો છો ને એ તમારું જીવન નક્કી કરે. આજના સમયમાં આપણે આપણી એનર્જી લડાઈઓમાં, આર્ગ્યુમેન્ટમાં, કમ્પેરિઝનમાં, સ્ક્રોલિંગમાં આ બધા મેળવી નાખીએ અને પછી કહીએ કે મને ફોકસ નહીં રહેતું. ક્યાંથી રહેવાય? ફોકસ ખોવાયો નથી, ફોકસ તમે જાતે ખોવાયો. આ દુનિયામાં જે જીતશે એ કોઈ બુદ્ધિશાળી નથી, પણ જીતશે એ જ કે જે પોતાનું મન ડિસિપ્લિન બનાવે, તમારા વિચારો ઉપર કાબૂ લાવો અને દુનિયા છે ને આખી તમારી ખુદની બની જશે.